નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શીર્ષો ક્લાસીસ ડભોઈ, હું વિરાટ સર, ધોરણ 10 બેઝિક ગણિત વિભાગ બી, જેમાં તમારે 13 માંથી કોઈ પણ 9 દાખલા લખવાના છે. એમાં પણ પ્રકરણ 2 ના 2 પૂછાય છે, પ્રકરણ 4 નો 1, પ્રકરણ 5 ના 2, પ્રકરણ 7 ના 2, 8 ના પણ 2 પૂછાય છે, 9 નો 1, પ્રકરણ 12 નો 2 પૂછાય, પ્રકરણ 13 નો બી 1 આવે છે. હું તો તમને એવી સલાહ આપું કે આ સેક્શન ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 લખાય, પ્રકરણ 4 લખાય, પ્રકરણ 5 બી લખાય, પ્રકરણ 7, પ્રકરણ 8, પ્રકરણ 9 લખાય. પ્રકરણ 12 ને સ્કીપ કરી દો તો પણ ચાલશે. પ્રકરણ 13 એકદમ ઈઝી દાખલો આવશે. બહુલક શોધો, મધ્યક શોધો કે મધ્ય શોધવાનું તમને આપી દેશે. હવે આપણે જોઈએ પ્રકરણ 2 ની અંદર તો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 માં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ દાખલો એવો આવશે કે દ્વિઘાત બહુપદી તમને આપી છે, એના શૂન્ય શોધો અને એમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો આવશે. દાખલા નંબર 2 માં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને પહેલેથી આપેલો છે અને એના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. ઉદાહરણ નંબર 3 એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જોવા જઈએ તો આપણે પ્રકરણ 4 ની વાત કરીએ. હવે આપણે દ્વિઘાત સમીકરણની અંદર એની અંદર 9 આ વર્ષે પૂછવું હોય તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસો. એ 9 આવી શકે છે અને એકદમ ઈઝી છે. સ્વાધ્યાય 4.1 ની અંદર દાખલા નંબર 1 માં ત્રીજો, છઠ્ઠો, સાતમો અને આઠમો આ દાખલા ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાય એવા છે. 4.2 ની અંદર આપણને એવું કીધું છે અવયવીકરણની રીતે દાખલા ઉકેલો. એમાં બીજો, ત્રીજો અને ચોથો પૂછાઈ શકે છે. અને એથી આગળ જઈએ તો સ્વાધ્યાય 4.3 ની અંદર એવું આપેલું હોય કે સમીકરણના બીજ સ્વરૂપ શોધો. જો એમને વાસ્તવિક બીજ હોય તો તે શોધવાના છે વિવેચકની રીતે. b² - 4ac ની રીતે આપણે દાખલા ગણવાના થાય છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 1 માં બીજો અને ત્રીજો ખાસ તૈયાર કરજો. દાખલા નંબર 2 આખો તૈયાર કરજો. કે વાળો દાખલો છે, કે નું મૂલ્ય શોધવાનું આવશે. મને આ વર્ષે કે નું મૂલ્ય શોધવાનું લાગી રહ્યું છે. ઉદાહરણ નંબર બીજું અને પાંચમું છે. પાંચમું ઉદાહરણ ખાસ અવશ્ય તૈયાર કરવું છે. 3x² - 2√6x + 2 = 0 ના બીજ શોધો. પ્રકરણ 5 ની વાત કરીએ આપણે સમાંતર શ્રેણીની. એની અંદર 5.1 માં દાખલા નંબર 4 માં જે દાખલા આપણને આપેલા છે કે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા દાખલા આપેલા છે. એમાં દાખલા નંબર 4 ની અંદર બીજો ખાસ પૂછાયો છે, પાંચમો છે, 10મો છે, 11મો છે, 12મો છે અને 13મો છે. સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 4 અને 5 કે ભાઈ સમાંતર શ્રેણી ત્રીજું 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય એવો ઈઝી દાખલો પૂછાઈ શકે છે. અને પાંચમો છે કે સમાંતર શ્રેણી આપેલી હોય, તમને પદ શોધવાના કે કાં તો ખૂટતી આવૃત્તિ આપેલી હોય તમને શોધવાનું કે વિદ્યાર્થી મિત્રો. 5.3 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સરવાળો શોધવાનો છે SN. એ તમને ખાસ પૂછાઈ શકે છે ઈઝી એકદમ. ઉદાહરણ નંબર 5 અવશ્ય તૈયાર કરવું. પ્રકરણ નંબર 7 મારી અંગત સલાહ માનો તો પ્રકરણ 7 આખું તૈયાર કરજો, કારણ કે સેક્શન સી ની અંદર 2 દાખલા પૂછાય છે અને સેક્શન બી માં પણ 2 દાખલા પૂછાય છે. છતાં પણ મેં સ્વાધ્યાય 7.1 માં આપણે દાખલા પહેલો અને 7મો આપ્યો છે. 7.2 ની અંદર દાખલા નંબર 6 અને 10મો દાખલો IMP તમને આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. એક અંતરસૂત્રનો દાખલો આવશે, અવશ્ય તૈયાર કરજો. 7.2 માં જે 10મો દાખલો છે ઉદાહરણ નંબર 10 છે એ અવશ્ય તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. એના પણ 2 દાખલા પૂછાઈ શકે છે. એમાં એક દાખલો એવો આવી શકે છે કે કોઈ કિંમત તમને આપેલી હોય અને તમારે બધા વિધેય શોધવાના કે sin, cos, tan બરાબર છે. 2 બાજુ આપેલી હોય, ત્રીજી બાજુ આપણે લાવવી પડે પાયથાગોરસના પ્રમેય મુજબ. એવા દાખલા પૂછાઈ શકે છે. એ દાખલો કિંમત શોધવાનો પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. અને દાખલો એવો આવે કદાચ કિંમત ના શોધવો હોય, ના પૂછવું હોય બોર્ડ વાળાને, તો સાબિત કરવાનો દાખલો એક નાનકડો છે એ પૂછાઈ શકે છે. આપણે પ્રકરણ 8 ચેક કરી લઈએ. સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 1, 2 માં બીજો મોસ્ટ IMP છે, ત્રીજો, ચોથો, 7મો અને 10મો. આ જે રાઉન્ડ કર્યા છે વિદ્યાર્થી મિત્રો એને પહેલા તૈયાર કરજો. 8.2 માં દાખલા નંબર 1 માં પહેલો, બીજો અને પાંચમો.
પહેલો, બીજો અને પાંચમો છે. પછી દાખલા નંબર 3 ખાસ તૈયાર કરજો. આ દાખલો અવશ્ય તૈયાર કરજો. 10a plus b બરાબર √3, 10a minus b બરાબર 1/√3, 0 less than a plus b less than equal to 90, a greater than b. તો a અને b શોધવાનો દાખલો છે, એ ખાસ તૈયાર કરજો. ઉદાહરણ નંબર 3, 5, 7, 8, આઠમો ખાસ તૈયાર કરવો. 10 અને 11 આ જે બે દાખલા છે એ બે દાખલા સાબિતીના છે, પણ એને પણ તૈયાર કરજો. નાના દાખલા છે એટલે 2 ગુણમાં બેઝિકમાં પૂછાવાની શક્યતા ખરી છે. પ્રકરણ 9 આટલું જ તૈયાર કરજો, જેટલું આપ્યું છે એટલું જ તૈયાર કરજો. ઉદાહરણ નંબર 1, 2, 3, 4 અને સ્વાધ્યાયમાં 9.1 ની અંદર 1 થી 4 દાખલા એના બહાર કરતા નહીં, પૂછાય પણ નહીં વિદ્યાર્થી મિત્રો તમને. પ્રકરણ 12 ની અંદર આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 છે, 4 છે અને 6 છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 1 ખાસ તૈયાર કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો. પછી બીજો દાખલો છે, પછી ત્રીજો દાખલો છે, 8મો અને 9મો દાખલો છે. એમાં 8મો 9મો આ બંનેમાંથી કોઈ એક પૂછવાની શક્યતા છે આ વર્ષે. સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 1 અને 4 એ ખાસ તૈયાર કરજો. ઈઝી દાખલો છે પહેલો દાખલો. અને ચોથો દાખલો, એક લાકડાના લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે, એ દાખલો છે, એને પણ ખાસ તૈયાર કરજો. પ્રકરણ 13 ની અંદર તમને બહુલક શોધવાનો આપી શકે છે લોકો, કાં તો મધ્યક શોધવાનો આપી શકે. બધી કિંમત આપેલી હોય, x બાર છે, a છે, સિગ્મા fi છે, સિગ્મા fidi છે, તમને બધી કિંમતો લોકો આપી દીધેલી હોય છે અને એના ઉપર સૂત્ર મૂકીને આપણે દાખલો શોધવાનો લોકો આપણને કહી શકે છે. એટલે આ ખાસ તૈયાર કરવું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આ વાત કરી વિભાગ બી ની, બરાબર. આ દાખલા પહેલા તૈયાર કરજો અને મારી સલાહ મુજબ પ્રકરણ 5 અને પ્રકરણ 7 છે એ ખાસ તૈયાર કરવું, કે જે આપણને સેક્શન બી માં પણ કામ લાગે છે, સેક્શન સી માં પણ કામ લાગે છે, સેક્શન ડી માં પણ કામ લાગે છે. પ્રકરણ 5 જ્યારે પ્રકરણ 7 છે તે બીજા એટલે વિભાગ બી માં અને વિભાગ સી માં આપણને કામ લાગે છે. વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ તૈયાર કરજો. પહેલા એનો સ્ક્રીનશોટ લઈ લેજો એનો, અને આટલા દાખલા અવશ્ય તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.